જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, એક નવી સોલાર સાઇટને ઇન્સ્ટોલ કરવા માટે. તમે મારી સામે જોવો છો તે આપણે 75 કિલોવોટની સાઇટ છે અને આ સાઇટ તમને દેખાય છે તે ફૂલ્લી લોડેડ સ્ટ્રક્ચર એટલે કે ટોટલી ફેબ્રિકેશન સાથે આપણે કરેલું છે. અને અહીંયા આગળનો જે પાઇપ છે તે આગળની હાઈટ લગભગ 6 થી 7 ફૂટ છે અને પાછળ સૌથી છેલ્લો લેગ આવે છે તે લેગ 12 ફૂટની હાઈટ ઉપર છે. એટલે કે બહુ ઊંચું સ્ટ્રક્ચર બનાવેલું છે, કેમ કે જો નીચું સ્ટ્રક્ચર બનાવીએ તો આગળ આપણે તમને વિડીયોમાં દેખાય છે તે રીતે આગળ રૂમ બનાવેલો છે તે નડે, એટલે ફરજિયાત આપણે તેને હાઈટ ઉપર જ લઈ જવું પડે. અને તમે જોઈ શકો છો અહીંયા જે કારખાનું છે તેની સામે જ આપણે ટ્રેનના પાટા છે, એટલે વંદે ભારત પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ આરામથી. હું તમને દેખાડીશ જો ક્યારેક વંદે ભારત નીકળે તો વિડીયોમાં. અને અત્યારે વિન્યો અત્યારે ડીસી નો વાયર ખોલી રહ્યો છે. હવે હું તેની પાસે જાઉં, કેમ કે તેનાથી ખુલતો નથી અને કયો છેડો બહાર કાઢવો તે તેને ખબર પડતી નથી, એટલે મારે જવું પડશે તેની પાસે. તમે જે અત્યારે વિડીયોમાં લાલ કલરનો વાયર જોવો છો તે ડીસી માટે આપણે યુઝ કરવાનો છે, એટલે કે સોલાર પેનલમાંથી નીકળે તે વાયર આપણે ડીસીનો યુઝ કરીએ છીએ અને આ ડીસીનો વાયર આપણે પોલીકેબનો વાપરીએ છીએ. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ 75 કિલોવોટની સાઇડ માટે આપણે અત્યારે ડીસી વાયરિંગ કાપી રહ્યા છીએ. અને હું તમને જણાવી દઉં કે આ 75 કિલોવોટમાં ટોટલ 7 સ્ટ્રિંગ એટલે કે 14 વાયર આવશે. 7 લાલ કલરના અને 7 આપણે કાળા કલરના ડીસી વાયર આવશે. હવે તેમાંથી આપણે 7 લાલ કલરના વાયર આપણે માપીને કાપી લીધા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આ વિન્યો છે તે કાળા કલરનો વાયર માપી રહ્યો છે અને પછી તેને હવે કાપી લેવાનો છે કે કઈ જગ્યાએ આપણે આ વાયર પહોંચે છે તે રીતે તેને માપીને આપણે તેમાંથી કાપી લેવાનો છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ વિન્યો અત્યારે વાયર કાપી રહ્યો છે અને પછી તે વાયરને કાપી લીધા પછી આપણે તેમાં જે વાયર કાપ્યો હોય તેમાં ટેપ મારી દેવાની છે, કેમ કે તે કયો વાયર છે તે આપણને ખબર ન પડે, એટલે લાલ કલરની, પીળા કલરની, ગમે તે કલરની આપણે તેમાં ટેપ મારીને એટલે કે નિશાની કરી દેવાની છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે ઉપરથી નીચે સુધીનું ડીસી વાયરિંગ કરી નાખેલું છે, એટલે કે તેમાં ડીસી વાયરમાં પાઇપ નાખી દીધો છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપર જે પેનલ લાગેલી છે ત્યાં આપણે આ જે મેઇન કેબલ જાય છે એટલે કે મેઇન યુપીવીસી પાઇપ જાય છે તેમાં આપણે ટી મારીને તેનો વાયર ઉપર સુધી પણ પહોંચાડી દીધો છે. અને મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે વંદે ભારત દેખાય તો હું તમને વિડીયોમાં જરૂરથી દેખાડીશ. અને અત્યારે લગભગ સવારના 9:30 વાગેલા છે, તો દરરોજ સવારે આ ટ્રેન રાજકોટમાંથી 9:30 વાગે નીકળે છે. અને હવે હું તમને અહીંયા આપણે જે અર્થિંગ કરેલું છે તે અર્થિંગ પણ દેખાડી દઉં. અહીંયા આપણે એક ઇન્વર્ટર માટેનું સ્પેશિયલ અર્થિંગ, એક એલએનો અર્થિંગ અને એક આપણે ડીસી માટે એટલે કે સ્ટ્રક્ચર અર્થિંગ કરેલો છે.